સાથે સંબંધ તોડાવી દે છે. એટલે આપણે એવા સંબંધ જોડીએ કે જેનાથી આપણું શ્રેય થાય. ભગવાન કૃષ્ણ માતા પિતાના વખાણ કરે છે અને નંદ બાબા ચોધારે આંસુએ રડવા લાગે છે. ત્યારે તમારો દીકરો વખાણ કરે ને તમારા, તો તમારું રહ્યું હાથમાં નહીં રહે હો વાલાઓ. હા હા હા, આજ મારો દીકરો મારા વખાણ કર્યા. એને ગમે એવો બીમાર હોય તો હારા થઈ જાય. બેન જો એનો દીકરો ને બહુ જો વખાણ કરશે ને, બીજું કાંઈ માતા પિતાને નથી જોતું. એની ગોદમાં માથું રાખીને એક વખત તમે સૂઈ જજો, તમારો થાક ઉતરી જશે. આ ભગવાન કૃષ્ણએ તમને બતાવેલું છે. એક વખત જે માતા પિતાની પાસે બેસી અને નાના મોટી વાત પણ પૂછવા લાગશે. આ કાનુડાએ ભલે તમે દૂર રહેતો પણ માં જશોદા, નંદ બાબા, વસુદેવ દેવકીને બોલ્યા નથી. એ આપણાને આ ભાગવત બતાવે છે કે તમે બધું ગમે તે કરો પણ માતા પિતાને ભૂલશો નહીં. જે માતા પિતા ને ભૂલે છે એની દુર્ગતિ થાય છે. આ કથા સાંભળ્યા પછી તમારા છોકરાઓને ઘરે જાય ને બતાવજો કે આ જો કાનુડો આવું કરતો હોય તો તમારી ફરજમાં આવે છે. પણ આપણે પણ ભક્તિ કરવાની, આપણે પણ તોતું મહેમાન નહીં કરવાનું. ઠીક છે, જેમ જશોદાનંદ બાબા ખૂબ સાચવતા એમ આપણે પણ એટલો પ્રેમ આપવો. પ્રેમ એવી વસ્તુ, એવું તત્વ છે કે તમે ગમે તેની સાથે નાતો જોડી શકશો તો ઈશ્વરમાંય જોશો. એમ ભગવાન કૃષ્ણએ ઉગ્રસેનને રાજ્ય આપ્યું છે. અને આ બાજુ જરાસંધને ખબર પડી છે. જરાસંધ અક્ષોહિણી સેના લઈ અને ભગવાન કૃષ્ણની સાથે યુદ્ધ કરે છે. એક બે વખત નહીં, ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે જ્યારે યાદવોનું આ નામ આવ્યું છે ત્યારે ચારે બાજુ ગેટ બનાવવામાં આવ્યો હતો અને એક જ દ્વાર હતું. અને એટલે ભગવાન કૃષ્ણ અને બલરામ બે જ બાર રથ લઈ નીકળતા અને પલક ઝબકતા આખી સેનાઓનો સંહાર કરી અને પાછા આવતા. જરાસંધ અકલાઈ ગયો. ઓહો, આ કેટલો બળવાન છે. અને એટલા માટે ભગવાને જરાસંધને ગમ્યું કે અમે એના દ્વારા જેટલા રાક્ષસો છે એને ભેગા કરી અને લાવશે. અને ભગવાન કૃષ્ણ કહે છે હું બેઠો બેઠો જ બધાનો ઉદ્ધાર કરી દઈશ. એટલે ભગવાને એ મઠ મંદિર એટલે રાખ્યા છે. એટલું ધ્યાન રાખજો. દ્વારિકા રાજા નથી કહેવાના, મઠાધી કહેવાના છે. દ્વારિકાધીશ, મઠાધીશ એટલે મઠ મંદિરો એના માટે રાખ્યા છે કે જ્યાં તમારું મન પરમાત્માના ચરણોમાં જાય, પરમાત્માની તમને એક ઝાંખી થાય અને તમારા પાપ, તાપ અને સંતાપમાંથી જીવ મુક્ત થાય છે. એટલે અનિવાર્ય છે કે તમે ઈશ્વરની સાથે જોડાઓ. આ બાજુ જરાસંધ, જરા એટલે આપણી આયુષ. યુદ્ધમાં જ રહો છો ને આપ, બાળપણમાં હોઈએ ને ત્યારે કેની સાથે હોય? બાળકોની સાથે. થોડી વાર થાય ઝઘડો કરીને ઘરે આવીએ, પાછા હાથ ફેરવે માતા એટલે રડતા બંધ થઈ જઈએ. આ યુદ્ધ જ છે ને. પછી કિશોર અવસ્થા થાય એટલે નાના નાના પોતાના મિત્રોની સાથે ફરવા જાય, યુદ્ધ કરે, લડે. પછી લગ્ન થાય, ઘરે આવે. આ જરા નામી જે છે એ આયુષ છે આપણું. ધીરે 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 કપાતું જાય. જો ભગવાનની સાથે વેર માંગશું તો દુર્ગતિ થશે અને ભગવાનની સાથે પ્રેમ કરશું તો સદગતિનો અધિકારી બનશું. ભગવાન હંમેશા તમને દર્શન આપવા આવે છે. મંદિરમાં કથા રૂપી, સંતો રૂપી, માતા પિતા રૂપી. ભગવાન તો બોલે હું અત્યારે ન આવું તો કેના રૂપમાં છે? માતાના રૂપમાં ભગવાન છે, પિતાના રૂપમાં ભગવાન છે, સંતોના રૂપમાં ભગવાન છે અને બીજું ગુરુના રૂપમાં. અને એટલા માટે સંતોએ અને સબરીબાઈએ કહ્યું, ઓ ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો મિલાય. આ રીતે ભગવાન કૃષ્ણચંદ્ર જરાસંધને 13 વખત હરાવે છે. સંદીપની આશ્રમે ભગવાન ભણવા જાય છે અને જ્યારે 18મી વખત સંદીપની આશ્રમે ભણવા જાય તો આપ વિચાર કરો, તમે ઉજ્જૈન જાઓ છો ને, ત્યાં સંદીપના આશ્રમ આવે છે. ત્યાં ભગવાન કૃષ્ણ ભણેલા, વિદ્યા અધ્યયન કરેલું.
ગુરુનું બધું કામ કરેલું, એક પણ કામ એમણે અધૂરું રાખ્યું નથી. એટલે ભગવાન કૃષ્ણચંદ્રએ ગુરુકુળમાં માતા પિતાની સેવા કરી, આ બાજુ વસુદેવ દેવકીની પણ સેવા કરી, ઉગ્રસેનની પણ સેવા કરી, સમાજની સેવા કરી, અને હવે ગુરુ આશ્રમે જાય વિદ્યા ધ્યાન લઈ અને ગુરુની પણ સેવા કરે છે. તમે 4 વ્યક્તિના રેણી છો. એક તો પિતૃ રેણી, દેવ રેણી. આ રેણમાંથી ક્યારે મુક્ત થાય? માતા પિતાના રેણી. તો માતા પિતાના રેણમાંથી કઈ રીતે મુક્ત થાવ? માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, જીવે ત્યાં સુધી એને સુખ આપો, તો એના રેણમાંથી આ જીવ મુક્ત થાય છે. હરિ ઓમ. માતા પિતાના ઋણમાંથી જીવ ક્યારેય મુક્ત નથી થતો. દેવરેણમાંથી મોટા યજ્ઞ કરી અને તમે દેવરેણમાંથી મુક્ત થશો. અને જ્યારે તમારા જીવનમાં સુખ અને શાંતિ મળે ત્યારે પણ તમે વધારે ને વધારે નમ્રતા રાખજો. આ બાજુ ભગવાન કૃષ્ણ સુધા સંદીપન આશ્રમે ભગવાન કેની સાથે ભણેલા? સુદામાના મિત્ર બનાવ્યો. અને ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે તું મને ભૂલી નહીં જતો. સુદામાએ પણ કહ્યું કે તું તો રાજાનો દીકરો છે, મોટો થઈ જઈશ. પણ ભગવાન કૃષ્ણએ નાતો રાખ્યો, સુદામાએ પણ રાખ્યો. આ રીતે સુંદર મિત્રતા બનાવી અને ભગવાન કૃષ્ણ પાછા મથુરા આવે છે. અને 18મી વખત જ્યાં જરાસંધ યુદ્ધ કરવા આવે છે, ભગવાન કૃષ્ણએ નક્કી કરી લીધું કે હવે આની સાથે મારે યુદ્ધ કરવું નથી. ભગવાન કૃષ્ણચંદ્ર કાળયુવાન નામનો રાક્ષસને લઈ અને જરાસંધ યુદ્ધ કરવા આવે છે. ભગવાન કૃષ્ણને ખબર છે કે આનો મૃત્યુ મારા હાથે લખેલું નથી. એનું મૃત્યુ મુસ્કુંદ રાજાથી. તમે આજે પણ જુનાગઢમાં જાઓ ને તો મુસ્કુંદ ગુફા છે, ત્યાં આજે પણ એવી સુંદર તમે જોઈ હશે. આગળ એક સુંદર મસ્ત વાવ છે, વાવની પાછળના ભાગમાં જાઓ એટલે સુંદર ત્યાં ગુફા છે, જ્યાં ભગવાન કૃષ્ણએ મુસ્કુંદ રાજા દ્વારા કાળયુવાનનો સંહાર કરાવ્યો. ભગવાન કૃષ્ણચંદ્રએ આ કાળયુવાનને બધા યાદવોને પહેલેથી જ વિશ્વકર્માને બોલાવી દીધા છે. હરિ ઓમ. કાળયુવાન રાક્ષસ ને લઈ જરાસંધ આવે છે. જરાસંધને વધ કરવા માટે એની પહેલા ભગવાન કૃષ્ણચંદ્ર આખા યાદવ કુળને ગુપ્ત દ્વાર દ્વારા દ્વારિકામાં મૂકી આવે છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણચંદ્ર કાળયુવાન રાક્ષસને લઈ અને જુનાગઢની ગુફામાં જાય છે. અને જ્યાં મુસ્કુંદ રાજા સોયેલા છે ત્યાં જાય છે. અને ભગવાન કૃષ્ણચંદ્ર મુસ્કુંદ રાજા ઉપર પોતાનું પીતાંબર ઉઢાડી દે છે. કાળયુવાન રાક્ષસો ખડખડાટ હસતો ત્યાં ભગવાન કૃષ્ણને સમજી અને ઠોકર મારે છે. અને
હરે આવો આપણે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં જાય છે તો દ્વારિકાના વાલાને કહીએ કે વાલા તમે અમારા દ્વાર ખોલો અને અમે તમારા દર્શન કરવા આવીએ. એ ત્યાં સુધી આપણે સંતોનું સન્માન કરી દઈએ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા કાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મન માયા લગાડી રે. મને માયા લગાડી રે. જોયા આ મનસુખભાઈને જોડે તાળીઓ બોલાવજો ભાઈ. બહુ સેવા ભાઈ છોકરો છે. હરિ બોલ. મારો રાજા રણ છોડ છે, મને માયા લગાડી રે. છોડ છે, માયા લગાડી રે. હરિ બોલ. હરિ બોલ. એ દ્વારિકાનો એ હાલો દ્વારિકાનો બોલો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા. હરિ બોલ. છોડ છે, માયા લગાડી રે.
આ રીતે ભગવાન કૃષ્ણ જરાસંઘને સાથે 18 વખત યુદ્ધ કર્યું અને 18મી વખત ભગવાન કૃષ્ણચંદ્ર મથુરા છોડી અને કાળયોન રાક્ષસને ગુફામાં લઈ આવે છે. કાળયોન રાક્ષસ ઠોકર મારે છે અને મુસ્કંદ રાજા જાગૃત થાય છે અને દુષ્ટનો એના આંખ દ્વારા અગ્નિની પ્રજ્વલિત થાય છે અને જરાસંઘનો સંહાર કાળયોન રાક્ષસનો સંહાર થઈ જાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્વારિકાનું નિર્માણ કર્યું છે અને દ્વારિકામાં ત્યાં વસે છે. તો ત્યાં દ્વાર નથી મળતું એટલે એનું નામ દ્વારિકા પડ્યું. યાદવ ભાઈઓને એટલા બધા દ્વાર બનાવ્યા હતા પણ દ્વાર મળતું નહોતું એટલે એમણે ઇધર રાજા જય શ્રી રામ હરિઓમ બોલો જય શ્રી રામ રાધે 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 અજા તાળી વગાડજો ભાઈ. આજે વિઠ્ઠલભાઈની દીકરીઓ આવી છે એમણે બધા 11,000 રૂપિયા ભગવાનના સેવામાં આપ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું. જય શ્રી રામ બોલો રાધે રાધે હરિ ભગવાન કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવ્યા છે. આ બાજુ રૂક્ષ્મણીજીના લગ્નની તૈયારી કરે છે. તો રૂક્મી એનો ભાઈ એના લગ્ન શિશુપાલની સાથે કરવા માંગે છે. માં આદિશક્તિ નારાયણી તો એ ભગવાન કૃષ્ણની સાથે લગ્ન લગાડી છે. સુદેવ બ્રાહ્મણને મોકલે છે. સુદેવ બ્રાહ્મણ લઈ અને પત્ર લઈ અને દ્વારિકા આવે છે. ભગવાન કૃષ્ણચંદ્ર પત્ર વાંચે છે અને વાયુ વેગે રથમાં બેસી અને માં આદિશક્તિ નારાયણી ને હરિઓમ લેવા માટે જાય છે. તો ધન્ય ઘડી ધન્ય ભાગ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આજે ભગવાનના લગ્નમાં જોડાવાનું છે. તો પ્રેમ કેવો જવો જોઈએ. રૂક્ષ્મણીજી શિશુપાળનું પાણી ગ્રહણ કરવા તૈયાર નથી એટલે સુદેવ નામના બ્રાહ્મણને બોલાવે છે અને પત્ર લખે છે. ભગવાન કૃષ્ણચંદ્ર વાયુ વેગે રથમાં બેસી અને મા ભવાનીના મંદિરે જાય છે અને ભગવાન રથમાં બેસાડી અને રૂક્ષ્મણીજીને દ્વારિકા લાવે છે. આ બાજુ ભગવાન કૃષ્ણના લગ્નની તૈયારી થઈ રહી છે. આવો આપણે બધા ભગવાન કૃષ્ણના સાથે જોડાવીએ. ભગવાન કૃષ્ણચંદ્ર ને દુલ્હે રાજા બનાવવામાં આવે છે. દેખો આ કથાઓ તો તમને બધી ખ્યાલ છે એટલે ડાયરેક્ટ ભગવાનના ચરણોમાં આપણે સમર્પિત કરી દઈએ છીએ અને ભગવાન કૃષ્ણને આપણે દુલ્હે રાજા બનાવી અને લાવવાના છે. જોરદાર આપણે ભગવાન કૃષ્ણને વધાવશું. વાલો બન્યો છે મારો વરરાજા. જય શ્રી રામ. વાગે વાગે શરણાય ને ઢોલ दोनों कुर्सी ले आओ. हरिओम વાગે ઢોલ शरणाय ने ढोल રણ છોડ बन्यो छे वरराजा. વાગે ઢોલ शरणाय ने राजा રણ છોડ बन्यो छे वरराजा.
ધન્યા બોલો. અને
Jagoro
ઓમ હવે ઉભા થો ધોઈને. શાંતિ શુભ શાંતિ ભવતુ વર્ગન્યા સુલગ્ને સાવધાન. सरस्वती प्रणमयालो सर्वकार्यर्थ सिद्धये જય શ્રી રામ. ઉભા થઈ જાઓ ફટાફટ. જય શ્રી રામ. દ્વારિકા મૈયાજી, રુક્ષ્મણી મૈયાજી. હવે તમારે બધાને ભગવાન દ્વારિકાધીશની સાથે પાણી ગ્રહણ કરવાનું છે. એકબીજા પુષ્પમાળા ફેરાવી દો ફટાફટ. દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ. સર્વમંગલ મંગલે દેવ ભગવાને શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે વરકન્યા સુરવરે સાવધાન. ખાલી બગીને વજન કરજો. હા. હરી હરી. આ બધી બેન પડીને કેમ તૈયાર નથી લાવી? ના કેવું પડે થોડું. એકદમ જાણ્યા થોડું તૈયાર કરી. આખું માયરું એકાડટ ભરેલું છે. ભગવાન દ્વારિકાધીશ અને રુક્ષ્મણીજીનું પાણીકરણ થઈ ગયું અને હવે 4 ભાંભરી લેવાની છે. જે 4 ભાંભરી વચ્ચે જો. હા. બીટા કાઢી દો. હવે કરશું 4 ભાંભરી ભરવામાં આવશે. પહેલું દાન સ્વર્ણ દાન. સોનાના દાનમાં 1 તોલાના 500 રૂપિયા. ઠીક છે? અભી મોગું થઈ ગયું છે. ઠીક છે? પછી ચાંદીનું દાન. ચાંદીના દાનમાં 200 રૂપિયા. પછી ગૌદાન. ગૌદાનમાં તમને જે અનુકૂળ લાગે એ. પછી કન્યાદાનમાં તો 18 સંપત્તિ જેટલું આપો એટલું ઓછું છે. ઠીક છે? પુરુષોત્તમ મહિનો છે દ્વારિકાધીશનો અને આ અમારા દ્વારિકાધીશ છે અને નિત્ય સંતો જમે આવતા જતા ભગવાનની સાથે લગ્ન કરવાનો. લગ્નની સાથે થોડી થોડી લક્ષ્મીનું સ્વરૂપ છે. તો આપણે આપણી લક્ષ્મીનું શું છે? તો યથાશક્તિ આપણે બધાએ વર્ષ શું આ વરસાદ ચોમાસું સારું થશે. આપણે જો વર્ષ શું તો ઠીક છે થોડું થોડું. માય રામ આનંદ યોત્સવ થાય રે. के बजाना है भैया, शांति रखो, मेरी तरफ से काट रहा है।
इधर कहाँ देखते इधर देखते મુક્તાબેન ના તરફથી અચ્છા ભાઈને દાન આપે છે કેટલા છે 1000 રૂપિયા પોતાની ભાઈને દાન આપે છે જોરદાર તાળીઓથી વધાવ સાંભળે હા ટોડીવાળા દરબારના તરફથી 500 રૂપિયા આવે છે જોરદાર 1 તોલો સોનાનું દાન આવે છે ગુલાબસિંહ જોરદાર તાળીઓથી વધાવ રમેશભાઈ 500 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવ અમારા ખેજડિયાને હા ચાલુ રાખજો માય રામ ગયો છવાય રે દ્વારિકાધીશના ભરોસે દ્વારિકાધીશના ભરોસે 100 રૂપિયા ભરતભાઈના તરફથી બેન ફૂલબેન રમેશ દ્વારિકાધીશના ભરોસે क्या बात है
રૂપિયા અરવિંદભાઈ અરવિંદભાઈના તરફથી ખેજડિયા 200 રૂપિયા જોરદાર તાળી જોરદાર આપણે જય શ્રી બોલો 2100 રૂપિયા દક્ષના તરફથી આજે જન્મદિવસ છે એનો જન્મ મનાવવામાં આવે જોરદાર તાળીઓથી મનાવતા 51 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો રામ ભરોસે જય શ્રી રામ જય દ્વારિકાધીશના ભરોસાથી લીલીબેનના તરફથી 100 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો જય શ્રી રામ કેમ આટલા દિવસે આવ્યા મોહનભાઈના ઘરથી 100 રૂપિયા જોરદાર તાળીઓ જોરદાર જય શ્રી રામ બોલો ભીનુભાઈના ભાઈના બહુ છે નામ બોલો ને નામ ભરું છે ભાઈ 100 રૂપિયા લો હા કિશોરભાઈના તરફથી 100 રૂપિયા આપનું નામ શું છે દ્વારિકાધીશ ભરોસે લો બાપુભાઈના તરફથી 100 રૂપિયા રાહુલભાઈ રાઠોડના તરફથી 151 રૂપિયા જય શ્રી રામ રાધે રાધે આ ઘરે પૂજામાં રાખજો પોતે પૂજા કરો ત્યારે પહેરજો જય શ્રી રામ શું મૂક્યું લક્ષ્મીબેનના તરફથી 100 રૂપિયા જોરદાર સામે જે વધાવો બાબાજી રામ ભરોસે 100 રૂપિયા રામ ભરોસે 1100 રૂપિયા માતાજીના તરફથી રામ ભરોસે 1100 રૂપિયા કાળુભાઈના ભગત 1 તોલો સોનું ક્યાં બાત સમાન નામ મંજુબેન કાળુભાઈના તરફથી 1 તોલો સોનું 100 રૂપિયા બોલો રામ ભરોસે ધન્યવાદ સર 551 1 રૂપિયો ઉષાબેનના તરફથી અને 501 રૂપિયા કિરણબેનના તરફથી જોરદાર તાળીઓ દેવતા બહેનોને ચલો જય શ્રી રામ રાધે રાધે 200 રૂપિયા વિનોદભાઈના તરફથી જય શ્રી રામ जय राधे 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 अच्छा वाह बहुत बढ़िया धन्यवाद लो अपना स्वागत हो जाओ थोड़ी सेवा कर दो हमारे माता ने करी बहुत सेवा जय श्री राम राधे राधे क्या माता ने क्या है मुकेश राधे राधे राम भरोसे 200 રૂપિયા જોરદાર તાળીઓથી માતાને વધાવશો શું નામ છે રાહુલભાઈના તરફથી 500 રૂપિયા 1 તોલો સોનું દક્ષાબેન હા વોટ પણ હારી ચંપાબેનના તરફથી ચંપાબેન જીવરાજભાઈના તરફથી 1 તોલો સોનું संगीत धीरे धीरे चालू रखने वाला 100 रुपया बोलो नाम बोलो राम भरोसे धन्यवाद बोलो
ફાળા તરફથી 100 રૂપિયા ધન્યવાદ. બરાબર સાથ પીવડાવજો હો ભાઈ. હા આવો મનસુખભાઈ અમારે કે સેજડિયા વાળા લે બોલો 1 કિલો સોનું 1 કિલો સોનું આમના તરફથી જો તાળીઓ પીવડાવજો મનસુખભાઈ. બાબુભાઈના તરફથી 100 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો બાબુભાઈ. હવે ફેરા ફેરાવે માયરા ભગવાનની સાથે આપણે લગ્ન કરવાના છે. આપણું જીવન સફળ બની જાય. આપણે આ લોકને ભૂલી જાય એ ભાવ સાથે હાલો આપણે છેલ્લો ફેરો આપણે બધા ફરશું ભગવાનની સાથે. આપણો જો ને બધા જય શ્રી રામ. રાધે રાધે. દ્વારિકાધીશ કી જય. આપણે બધા ભગવાન આ ચોથો ફેરો આપણે બધા ભગવાનની સાથે ફેરશું. હા હાલો માય રામ આનંદયો સર્વદાય હસમુખભાઈના તરફથી 1000 રૂપિયા આવે છે ભગવાનના દાનમાં. જોરદાર તાળીઓ જોડાશું. 200 રૂપિયા મનુબેનના તરફથી 100 રૂપિયા. અને તમે સેવા આપો એટલે બધું આવી ગયું તો જોરદાર તાળીઓ જોડાવશે. અગલા ઢોલાની જો મેરે કંસાર ये हो गयो
અહીંયા ભજન નથી કોઈ ફેર દ્વારિકાધીશનો વાજવા જોઈએ બોલે દ્વારિકાધીશ કી દ્વારિકાધીશ કી લક્ષ્મણી મૈયા કી લક્ષ્મણી મૈયા કી જય જય શ્રી રાધે જીતુ બેસો હા બરાબર થોડું સંગીત ધીરે ધીરે ચાલુ રાખજો આજે આપણે ભગવાન દ્વારિકાધીશના લગ્ન કર્યા ત્યાં બેસવા દેજો અને બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો આ વ્યવસ્થામાં વપરાય છે એવું ના થતો કે બાપુ તો જામ જ્યાં એ નવા જમ કરે છે હા બે ખુરશીઓ આપી આપણે છોકરા બોલે તો એકાકી કેમ તમને તો આગળ તો ક્યાં ગયું બરાબર ધન્યવાદ હા બેન ને નથી આપતો રાધે રાધે બધા કેરી રાખજો ભાઈ હા તો શું ફાયદો બધા કેરી રાખજો બધાના ગળામાં હોવું જોઈએ ફરજિયાત અને પછી તિલક પણ કરજો ઘરે જય શ્રી રામ રાધે રાધે હવે આપણે માળી મંડળ છે ને એને ખાસ ધ્યાન રાખવાનું ત્યાં ભજન કરવાના રોજ જય શ્રી રામ આપો ને બરોબર પરમાનંદ દ્વારિકાધીશને કહ્યો છે આવો આપણે બધા ભગવાનને જાતે વિદાય કરીએ ભગવાનને મારા ઋષભજીને આનંદ થયો છે રૂડલો ઘેર્યો છે મેં સુંદર શ્યામનો જય રામજી રૂડલો ઘેર્યો છે મેં સુંદર શ્યામનો आप तो ले गई गए लो ठीक है बच्चा ले लो कीर्तन देने का प्रयत्न करજો એ કૃષ્ણ તારા નામનો રે ચૂડલો પહેરો જીવન કૃષ્ણ
જે લગ્ન ઉત્સવ થયો યાદવ પ્રભા આનંદ થયો છે. જ્યાં જોવો ત્યાં ઉત્સવો થઈ રહ્યા છે, પ્રભા આનંદ થયો છે. આખી દ્વારિકા નગરી તો સોનાની હતી, એમાં પણ દેવ દાનવ માનવ ઋષિ મુનિ મળી અને આ ભગવાન દ્વારિકાધીશના લગ્ન કર્યા. તો આ જલપાબેન અને ધર્મેશભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવશું કે જેનાથી એમણે આ લાભ લીધો. અને આવતીકાલેની રસોઈ મુક્તાબેનના તરફથી જે ખેજડિયામાં જોરદાર તાળીઓથી વધાવશું. મુક્તાબેન કેવી જમાડે છે આપણે ચકાચક. હા, અને આજનો થાળ જે અમારે જાનનો એ કેટલો ભાગ્યશાળી છે. અમારે સવારે વહેલો સેવામાં આવી જાય રમેશભાઈ, ત્યાંથી એટલે દૂરથી એમના ઘરથી પણ ધાર્મિક પ્રવૃત્તિ વાળા બેન છે. તો એમનો આજે થાળ છે જોરદાર રમેશભાઈના પરિવારને આવી વધાવશું. તો ભગવાનની સાથે લગ્ન કરી લઈએ અને તમારી દીકરીને એવા સંસ્કાર આપજો કે જેનાથી માં ક્ષમણીય સાધવા કર્યો, માં સીતાજીએ એનું પાલન કર્યું. એ રીતે આપણા પરિવારમાં અત્યારે જે વાતાવરણ દોષિત થઈ રહ્યું છે એના માટે આ કથાનું બહુ જરૂરી છે. અત્યારે આધ્યાત્મિક ધીરવી બહુ જરૂરી છે, જેનાથી તમારા છોકરાઓ તમને વૃદ્ધાશ્રમમાં ન મૂકે અને આપણી ભારતીય સંસ્કૃતિ બચી રહે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આપણે જે કાંઈ પૈસો આવે છે એ ધર્મના ખાતે વાપરે છે. નિત્ય યજ્ઞ થાય છે, નિત્ય બ્રાહ્મણો આવે છે, સાધુ આવે છે, સંતો આવે છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક છે, તો આપણે હંમેશા આ સંતોની સેવા થાય છે. તમે આ આપશો તો તમારે ઘરે સંત જન્યો એટલું તમને પુણ્યની પ્રાપ્તિ થશે. કેમ કે ઘરે સંતને જમાડવા એ બહુ અઘરું થઈ ગયું છે. મારે 2094 જલપાને ધર્મેશ બે આવી જાઓ. હા, હાથ રાખજો. આવી જાઓ, અંદર આવી જાઓ. હા, અંદર આવતા રહો. અંદર પાપીઓ કો પાપ છે
દેવાભિવંદનમ નિસર્ગ અને સંજયભાઈના તરફથી આજે લગ્નના ઉત્સવમાં 500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવવામાં આવે છે. નિસર્ગ અને સંજયભાઈના તરફથી 500 રૂપિયા લગ્ન ઉત્સવમાં આપવામાં આવે છે. કોઈ બાકી રહી ગયા હોય તો બોલજો વાલા. જય શ્રી રામ. હા. સ્વકલ્યાણાર્થે આત્માભિવંદનમ તદ્વચ્યાત હસ્તો વક્ષાલરમ હસ્તે પુષ્પમાલાય બગલ ખાલી રમેશભાઈ પૂરી વાત બે આગળ રાખજો. રમેશભાઈના હાથ જોડાઈ ગયા. ઉભો રહો. ધર્મેશભાઈ જલપાબેન ઉભા થઈ ગયા. અહીંયા આવજો. આ હાથ જોડી રાખો ફટાફટ. ભરત કાકુ, રમાબેન, ભરતભાઈ, જલપાબેન, ધર્મેશભાઈ ક્યાં ગયો? ધર્મેશ ક્યાં હોય ત્યાંથી ધર્મેશ આવે ફટાફટ. जय श्री राम. कहाँ हम जानते हो भाई? कानूड़ा की तरह. दो बेटा दे भैया. આત્મા આપણે પુષ્પ રાખીને ભગવાનથી પ્રાર્થના કરવાની છે. આજના લગ્ન ઉત્સવમાં જે કાંઈ આપણાને યથાશક્તિ કર્યું છે તમને પુણ્યની પ્રાપ્તિ થાય. બે જણ અને આ દીકરીનું જીવન ધન્ય બને. કાનુડા જેવો દ્વારિકાધીશ જેવો મળે એ ભાવ સાથે આપણે હાથ જોડી અને બે દીકરીઓને આપણે કાનુડા જોઈએ ને. જય શ્રી રામ. બે હાથ જોડી પ્રાર્થના કરશું. હરે જગને
જમવા જાઓ. पैजनिया से तेरे पाँव की पैजनिया से बलिहार राघव जी, बलिहार राघव जी।
मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी चाल अजब मत वाली लगती है प्यारी प्यारी। तेरी चाल अजब मत वाली लगती है प्यारी प्यारी। तेरी चाल अजब मत वाली लगती है प्यारी प्यारी। तेरी चाल अजब मत वाली लगती है प्यारी प्यारी। तेरे पायल की झनकार पे, तेरे पायल की झनकार पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरे संग में सिया सुकुमारी लगती है प्यारी प्यारी। तेरे संग में सिया सुकुमारी लगती है प्यारी प्यारी। तेरे संग में सिया सुकुमारी लगती है प्यारी प्यारी। तेरे संग में सिया सुकुमारी लगती है प्यारी प्यारी। इस युगल जोड़ी पर जाऊं मैं, इस युगल जोड़ी पर जाऊं मैं, बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। तेरी मंद मंद मुस्कनिया पे बलिहार राघव जी, बलिहार राघव जी। सजा दो घर को गुलशन सा, अवध में राम आए हैं। सजा दो घर को गुलशन सा, अवध में राम आए हैं। अवध में राम आए हैं, मेरे सरकार आए हैं। अवध में राम आए हैं, मेरे सरकार आए हैं। मेरे सरकार आए हैं। लगे कुटिया भी दुल्हन सी, लगे कुटिया भी दुल्हन सी, अवध में राम आए हैं। सजा दो घर को गुलशन सा, अवध में राम आए हैं।
जा